તમારું જીવન સારું છે? કયો છે? કોનું જીવન સારું છે? તમારું સારું છે કે ભેંસનું સારું છે? બોલો છે બહેનો, કોનું જીવન સારું છે? હે? કોનું સારું છે? બોલતા નથી કઈ, મારે શું સમજવાનું? ભેંસનું જીવન સારું, તમારા ઘેર બધા ઓલા કૂતરા રખડતા આવતા હશે, એનું જીવન સારું છે કે તમારું સારું છે? કોનું સારું છે? હે? બીજા કહેતા હશે એનું જ સારું છે, અમારે તો સારું કેટલી માથાકૂટ કરવી પડે છે. ઓલી તો બેઠા બેઠા ત્યાં એને જગ્યાએ ખાવા મળી જાય, પીવા મળી જાય, કોઈ નાવા ધોવાની ચિંતા નહીં. હમણાં શિયાળો ગયો છે એટલે કહેતા હશે એને કોઈ નાવા ધોવાની ચિંતા નહીં. ઉનાળામાં છોડ દઈએ તો પાણી પડી રહે તળાવ વડાવમાં, એને કેટલી મજા છે. પણ એને મજા નથી. જાણો છો? એને પૂછજો ક્યારેક જઈને, એને મજા નથી. મજા તો આપણે છે, જે ધારીએ એ કરી શકીએ. સમજાય છે? એને એટલું બધું તમે આપો છો છતાં એને ખૂંટે બાંધી જ રાખો છો. બાંધી રાખો છો, છૂટી મૂકી દો છો. એને કે જા તાર જ્યાં જવું હોય ત્યાં જા, એવો મેળ પડે. અને એવો મેળ આપી દો તો પાછી આવે જ નહીં. આવે હવે મારે તમારું કઈ કામ નથી, મતલબ જંગલ મળી ગયું, ખાય પીએ મજા કરે. હે? આપણે એને ખૂંટે જ બાંધી રાખે. તમને કોઈ ખૂંટે બાંધી રાખે છે? બાંધી રાખે છે? છૂટા મૂકેલા છે. જ્યાં તમારે ફરવું હોય ફરો, ફરો ફરો, જે તમને મનમાં આવે એ કરો. કોઈ રોકે છે? તમને પૂર્ણ સ્વતંત્રતા છે. મનુષ્યની પાસે બુદ્ધિ છે, અને એ બુદ્ધિ જો વિવેકપૂર્વક એનો ઉપયોગ કરે તો એ પરમ તત્વ સુધી પહોંચી શકે એમ છે. એ જે ઈચ્છે, જે ધારે એને પ્રાપ્ત કરી શકે એટલી ક્ષમતા મનુષ્ય પાસે છે. પણ સૃષ્ટિના બીજા કોઈ જીવ પાસે એ સત્તા, એ શક્તિ નથી. અને એટલે મનુષ્યને સૌથી ઉત્તમ કીધું. આ ગાયો ભેંસો છે એ પોતાનું મકાન નથી બનાવતા, બનાવે તો ફરતા રહે. તો મનુષ્યએ નક્કી કર્યું નહીં, મારે રહેવા માટે મારે મકાન જોઈએ, અને બુદ્ધિનો ઉપયોગ કર્યો કે નહીં એમ તેમ જેમ તેમ ફરતો રહ્યો એવું થોડી મેળ પડે. એટલે મારે તો સુંદર મજાનું ભવન હોવું જોઈએ. પહેલા તો એમ તેમ જ બનાવતો હશે, પહેલા ઝૂંપડા જેવું જ એને શરૂ કર્યું હશે, પણ ઝૂંપડાથી એને એમ આઈડિયા અને વિચાર આવ્યો કે નહીં આવું નહીં, હજી કંઈક સારું હોવું જોઈએ. તો એમાં કંઈક બદલાવ કર્યો અને સારું. એમ રોજ 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 તમે જુઓ છો ને કેટલા પ્રકારના મકાનો છે. જુઓ છો, એકથી એક ચડિયાતા મકાનો બનાવે છે મનુષ્ય. અને એ બનાવે છે ને એને ખબર છે કે આમાં મારે લાંબુ નથી રહેવાનું. એ પાછી એને ખબર છે. ખબર છે ને? તમને બધાને ખબર છે? એમાં મારે લાંબુ નથી રહેવાનું એ ખબર છે, છતાંય બનાવે છે કે નહીં મારું નહીં તો મારા પરિવારજનો છે, પ્રેમથી સુખેથી રહેશે, આનંદ કરશે. મનુષ્ય તમે જુઓ એ બધાથી ઉત્તમ છે. અને સદગુરુ કહે છે માનવ તેરા ગુણ બડા, હાડ ન આવે કાજ. આ હાડકા ચામડા કશું કામ લાગતો. ઠીક છે, હવે આજકાલ તો અંગદાનની પ્રક્રિયા ચાલુ થઈ છે, અને એવી રીતે આપણે થોડા ઘણા કોઈકને, પણ એ ગયા પછી થોડા ઘણા કંઈક ઉપયોગી એટલા સમયમાં હોઈએ તો કદાચ ઉપયોગી થઈ શકે. કારણ કે આપણા શરીરના અવયવો છે આપણા ગયા પછી પણ અમુક સમય સુધી જીવતા રહે. અમુક સમય સુધી જીવતા હોય તો પાકી ઉંમરે ગયેલા હોય તો પછી કઈ કામ લાગે નહીં. એ બધું બાળી જ નાખવું પડે, એ પછી કશું કામનું રહે નહીં. ગાય ભેંસ પાકી ઉંમરે જાય તો એનું ચામડું કામ લાગે. આપણે પાકેલી ઉંમરે જઈએ એટલે પછી એને લાકડા ભેગો જ કરી દેવો પડે, હવે એ કશું કામનો રહે. સદગુરુ કહે છે માનવ તેરા ગુણ બડા, એના ગુણો છે. જો એને એ માર્ગનું અનુસરણ કર્યું છે જે માર્ગ દરેક માટે આનંદદાયી છે, સુખદાયી છે. કારણ કે ઘણાનું જીવન એવું હોય જોઈને આપણને દુઃખ થાય, સાથે એમ થાય આની નિકટ જવા જેવું નથી. કારણ કે નિકટ જઈશું એ જો કંઈક ને કંઈક આડું અવડું કરશે. અને ઘણાનું જીવન એવું હોય કે દૂરથી જ આપણને પ્રેરણા મળતી હોય કે મારે એના જેવું જીવન જીવવું છે. સદગુરુ કહે છે ગુણો, મનુષ્યના ગુણો, અને એ ગુણ એને ઘરથી પ્રાપ્ત થાય. આ યાદ રાખો, ભક્તિ છે ને એ હંમેશા ઘરથી જ પ્રાપ્ત થાય, બહારથી ક્યાંયથી કશું મળતું. અને બહારથી મળે તો એની પાસે પૂર્વનું કદાચ કંઈ હોય તો એ છેડો લાગી જાય ક્યાંક તો બહારથી મળે, બાકી તો જે મળે એ ઘરથી મળે. તમે જુઓ
ગાળાગાળી મળે તો એ ઘરથી મળે, ભક્તિ મળે તો એ ઘરથી મળે, ઝઘડા મળે તો એ ઘરથી મળે. અમે નાના છોકરાઓ જોઈએ તો બીજા આવા છોકરા હોય એવી ગાળો બોલતા હોય, એને કોણ શીખવાડ્યું હોય? કોણે શીખવાડ્યું હોય? બહાર ક્યાંય શીખવા ગયા હોય? એ ઘરથી જ શીખ્યા હોય. તમે જે કંઈ જુઓ છો એના સંસ્કાર છે એ એના ઘરથી લઈને આવે છે. અને જ્યારે ધીરે 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 એ પ્રથમ પાયા પર પાકો બને પછી એ ભક્તિ તરફ આગળ વધે છે. એટલે 4 અવસ્થામાં પણ ચોથી સંન્યાસ અવસ્થા કીધી. તો અહીંયા વડીલો બેઠા છે, કોઈ સંન્યાસ અવસ્થા ચોથી અવસ્થા ધારણ કરી છે? ચોથી અવસ્થા સંન્યાસ એટલે કે ધોતી પહેરવાનું એવી વાત નથી. સંન્યાસ એટલે કઈ ધોતી પહેર લેવી, બધું છોડ દેવું એવી વાત નથી. એટલે એનું જીવન સંન્યાસી જેવું, એક જેણે બધું છોડ દીધું હોય એના જેવું એનું જીવન હોય એવું તમારે મેળ પડે છે ખરો? બધું સોંપી દીધું હોય છોકરાઓને, હવે તમે તમારી રીતે જેમ કરવું એમ કરો. હવે અમે થઈ ગયા રિટાયર, એટલે અમે બસ હવે પરમાત્માનું નામ લઈશું, પડ્યા રહીશું, કશું કરીશું નહીં. તમારે જ બધું કરવાનું, ખવડાવવા પીવડાવવાનું બધું. પણ આ એ પહેલા શીખવાડેલું હોય તો મેળ પડે, સંસ્કાર આપેલા હોય તો મેળ પડે. અને તો ઘરે બેહવા દે ખરા? ઢોરા કોણ ચરાવશે કે જાઓ? એવું થાય ને, એવું થાય. ઘણા ઘેર થતું હશે. ઘેર એમને રોટલો ન પડે, હું પડ્યા છો ખાટલે, ખાટલો તોડો છો, કઈ કરતા હોય તો સાંભળવું પડે. કેમ? તો જે સંસ્કાર, ભૂલ ક્યાં થઈ? ભૂલ આપણી જ થઈ. આપણે દોડા દોડી રહ્યા, બધું ભેગું કરી આપ્યું, મકાન બનાવી આપ્યું, બેંક બેલેન્સ કરી આપ્યું, બધું કરી આપ્યું. એ રેત તમને કે હવે જાઓ તમે, તમારું કઈ કામ નથી. કરેલું બધું તમારું હોય, તમારું તમારી પાસેથી જૂટવી લે, જીવતા જ જૂટવી લે છે. આ સમય હવે દૂર નથી, જીવતા જ જૂટવી લે છે. છતાં આપણે કશું કરી શકતા નથી. કેમ નથી કરી શકતા? તો આપણે એને એવું શીખવાડ્યું નથી, આપણે કંઈક જુદું શીખવાડ્યું છે, એમાં બધું બગડે છે. બાકી સદગુરુ કહે છે કે જો જીવન ન સુધરે તો પછી એનું મનુષ્ય જીવન જ નકામું. પછી એના જીવનમાં અને પશુના જીવનમાં કોઈ ફેર છે? ધન પ્રાપ્ત કર્યો હોય, વૈભવી જીવન જીવતો હોય, પણ પશુ જેવું જીવન જીવતો હોય તો એ જીવનનું શું કામ, શું લાભ? એ મનુષ્યના, સાહેબ કહે છે, એ મનુષ્યને મનુષ્ય કહી શકાય? પછી મનુષ્ય મનુષ્ય ન કહી શકાય. એ મનુષ્ય રૂપે મૃગાચરણથી જેમ વાક્યોમાં કહેવામાં આવ્યું, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું, એ મનુષ્ય તો છે પણ મનુષ્ય મનુષ્ય નથી. મૃગલા જેમ ચરે છે, ખાય છે, પીએ છે, દિવસો કાઢે છે. અને લગભગ આપણું એવું જ ચાલે છે, દિવસો જ કાઢીએ છીએ, દિવસો જ કાઢીએ. કોઈકનું સારું જોઈએ તો જોવાય નહીં, ઈર્ષા થાય, દ્વેષ ભાવના થાય. એ જ વૃત્તિઓમાં ફર્યા કરીએ અને એમ કરતા કરતા એક દિવસ જીવનનો અંત થઈ જાય, એક દિવસ જવાનું થઈ જાય. અને જતા રહીએ ત્યારે પાછળ કંઈક થોડું ઘણું હોય તો થોડુંક પાછળ કંઈક ક્રિયાક્રમ થાય, નહીં તો એ બધું એમ તેમ ચાલે. અહીંયા તો ઠીક છે, આપણે ગામડામાં રહીએ એટલે દરેકની કંઈક ને કંઈક પાછળ કરે, પણ સિટીમાં તો એવું જ ચાલે. આ તમને ચોખ્ખી વાત કરું, અમારા સિટીમાં કઈ બધાની પાછળ બહારમાં થતા હોય આવું નથી. આ બીજા કરે નહીં કરે, બીજા તો ઓલી બોડી એ લેવા નથી જતા. એ બિચારા સરકારી ફોન કરતા, સાહેબ અમારે આ ફલાણા ઘરમાં કોઈ જતો રહેલો છે, એટલે ત્યાં સરકારી ગાડી આવે એને લઈ જાય. આ સાચી વાત છે, અહીંયા થોડાક સમયમાં આવું જ થવાનું છે. એટલે હજી જાગી જજો, આંખો ખોલ દેજો. ઓલું ગાડી બોલાવે, ગાડીમાં આવે, ગાડીમાં બોડી લઈ જાય અને ત્યાં ઇલેક્ટ્રિક ઓલું હોય એની અંદર નાખે, 2 મિનિટમાં પૂરું. કોણ હતા ને ક્યાં ભાઈ હતા ને ક્યાંથી આવ્યા, કોણ હતા, કશું જ લેવા દેવા કઈ જ નહીં, પૂરું સ્વાહ, કશું ન મળે. એનું ઘર, પછી એને ઘર પાછળ છોકરા હોય તો હોય તો એને હવે તો નામ તો તમે કયો ન કયો ટ્રાન્સફર થઈ જ જવાનું, થઈ જાય ને. તમારી પાછળ જેનું નામ ચાલતું એના નામે જતું જ રહે. તમે લાખ પ્રયત્ન કરો મારી જોડે આવે પણ નથી આવતું, એ બધું પાછું બારોબાર જતું રહે, ભલે એને કઈ કર્યું કે ન કર્યું. અને એવા હોય ને એને પછી બધા નડે. આ તમે બધા નડતા થાય છે ને એટલે નડતા થાય, બાકી કોઈ નડે નહીં. જો તમે સેવા કરેલી હોય કોઈ તમને નડે નહીં. નડે સેવા કરેલી, અને વાઘની સેવા કરો ને તો વાઘે નથી નડતો, એ તમારે ઘેર બેઠો બેઠો ખાય. આ વાઘના બચ્ચાને હાચવેલું હોય ને તો એ તમારા ઘરને હાચવે, તો પછી ઓલો તો તમારું સ્વજન છે, એ તો તમને નડતો હશે? ન નડે, પણ તમને બધા નડે છે.
તમને બધા નડે, કોઈ આવે એમ કહી આપે સાહેબ તમને તો આ ફલાણું નડે છે, એટલે તમે નક્કી કરી લો આ નડતું જ હશે કે, કારણ કે હું એને બહુ નડ્યો છું એટલે નડતો જ હશે, એમ નક્કી કરી લેવું કે હું એને નડ્યો છું એટલે એ મને નડતો હશે, જો હું એને ન નડ્યો હોત તો એ મને ન નડત. આ જીવન છે અને એ જીવનને સુખરૂપ પરમ તત્વ સુધી પહોંચવા, જીવનમાં સુખી થવું હોય તો પહેલા ધર્મનું અનુસરણ કરો. પૂજન અર્ચન તમે જેનું કરતા હોય, જેને માનતા હોય એને માનો, એમાં ના નથી, પણ એક પર કાયમ રહો, એક પર કાયમ રહો. તમે સાહેબના માર્ગી છો તો એક માર્ગ પર કાયમ રહો, બાકી તમે જેને માનતા હોય એક માર્ગ પર કાયમ રહો, દ્રઢ રહો. વિશ્વાસ, શ્રદ્ધા, આસ્થા એક પર દ્રઢ રાખો. બધાને ભેગા કરવાની કોઈ જરૂર નથી. આ તમે માનો, બધા મંદિરે જાઓ, બધે દર્શન કરો, બધે ફરો, હરો ફરો, એમાં કોઈ ના નથી, બધે જાઓ, પણ તમારા પૂજાના સ્થાન પર તમારો ઈષ્ટ એક જ હોવો જોઈએ. ઈષ્ટ એક, ગુરુ એક, અને એના ઉપર દ્રઢ વિશ્વાસ. આ મૂળ વાત ત્યાં છે. વિશ્વાસ ડગમગુ થાય ત્યાં ગોટાળા થાય છે. આપણે બધું માની લઈએ, બધું કરતા થઈ જઈએ, પણ વિશ્વાસ દ્રઢ થતો. કોઈ કઈ કહી દે કે આ તો ફલાણો ત્યાં કારીગર છે, બધું કરી આલે છે, એટલે ઓલો બધું મૂકીને ત્યાં પહોંચી જાય કારીગર પાસે. થોડાક સમય ગુરુ અમારે આ બાજુ ઓલી કામડી ફરતી થઈ, ખબર છે? ઓલી બાજુ જતા તમારાથી ગયા હશે ઘણા, ગયેલા કે કામડી વડું એ મહારાજ અત્યારે ખોવાઈ ગયેલા છે. એના ઘેર એના બાપા સતલોકવાસી થઈ ગયા ને તો બાપુને કહે કે બાપુ ચલો ને, તમારે ચલાવ આરતી કરવી પડશે, નહીં મેળ પડે કઈ. એના બાપાની આરતી કરાવવા માટે બાપુને લઈ ગયો, પછી ગુરુદેવને લઈ ગયો કે ના તમારે આરતી તો કઈ કરવી જ પડશે કઈ, કારણ કે આ મને કે સારું. બાપુએ આમ પહેલા તો ના પાડી કે ભાઈ આ બધું આમ ન થાય, ઓલાને સમજાયો, પણ ઓલો માને જ નહીં, ના ના તમારે કરવી જ પડશે કે. અને આપણે બધા ગાંડા થઈને એની પાછળ ઓલો શું કરે, એના માણસો હોય, એના જ માણસો બોલાયેલા હોય, બધું ખેલ નક્કી કરેલું, અને તમે એની પાછળ જાઓ અને તમારું બધું જ ચૂકી. ઠીક છે, એ તો કઈ આગુ પાછું કરાવતો નતો, આડું તો નતો કરાવતો, જે કઈ હતું સીધું એના કારણે થોડા ઘણા સુધર્યા ખરા, થોડા ઘણા લાઈન પર આવ્યા, કારણ કે છોડાવતો હતો. પણ બીજા એવા હોય જે પોતાના જીભના સ્વાદ ખાતર તમને બગાડી આપે. સમજાય છે? તમારા નજીકમાં હમણાં થયેલું કંઈક મેં સાંભળેલું. પોતાના જીભના સ્વાદ ખાતર બધું પૂરું કરી આપે. તમારી અત્યાર સુધીની કરેલી કમાણી હોય એ બધી પૂરી થઈ જાય. સદગુરુ કહે છે, સંતો માનુષ તન બૌરાના, એક બકરી કા બચ્ચા લાઈ તાહી ખિલાવત દાના, शीस काट धर्मीधर देवे फिर मांगे वरदाना, संतो मानुष तन बौराना. सदगुरु के घर ही में एक मनुष्य मरी गो, ताही देख धिनाना, बाहर से एक मुर्दा लाई नॉन तेल घिसाना, ता मुर्दे की बनी रसोई घर पर करत बखाना, संतो मानुष तन बौराना. समझाय છે? આ સાહેબના શબ્દો છે. સાહેબ કહે કે આ મનુષ્ય કેટલો મૂર્ખ છે. સૌથી બુદ્ધિશાળી દરેક જીવોમાં મનુષ્ય છે. બધા કરતા વિશેષ કંઈ હોય તો એ મનુષ્ય પાસે છે. છતાંય સંતોને, મહાપુરુષોને એમ કહેવું પડ્યું આર્યો કેટલો મૂર્ખો છે. પરમાત્મા આગળ વરદાન માંગે, પરમાત્મા આગળ એને કંઈ જોઈતું હોય ત્યાં અબોલ જીવોની હિંસા કરે. અબોલ જીવોની હિંસા કરવાથી લાભ થાય? લાભ થાય, પણ તમારામાંથી એ ઘણા સગા સંબંધીના નાતે લઈ જવું પડે, તો કરે હું બિચારા? સગા નાતે જવું, કશું બંધ નથી થયું, હજી બધું ચાલુ જ છે. કોઈ તો કે બંધ થઈ ગયું. અહીંયા નજીકમાં જ હતું થોડાક દિવસ પહેલા. આ લોકો ગામ વાળાને ખબર હશે, તમને નહીં ખબર હશે. બધું હજી ચાલુ જ છે. તમને લાગે બધું બંધ થઈ ગયું, કશું બંધ નથી થયું. આ બધું હવે તો થોડુંક આમ અંદર પટમાં ચાલે. હવે બહાર નથી ચાલતું, અંદર ચાલે. સદગુરુ કહે છે તમારી આ આંગળી કાપી નાખે, તમને તકલીફ થાય કે થાય કે નહીં? ખાલી આંગળી કાપે, જરાક કાપવો પડે, તમારથી રહેવાય? સહેવાય?
ઊંચા નીચા થઈ જાઓ અને તમે આખા જીવને પૂરો કરી નાખો, મેળ પડે કરો, એને તકલીફ નહીં થતી હોય? હે? साहेब કહે છે बकरी पाती खात है टाकी खींचत खाल, और जो बकरी को खात है वाको कौन हवाल? સમજાય છે? જે બકરી પાંદડા ખાય છે એનું ચામડું ખેંચી લેવામાં આવે છે. ઓલી તો પાંદડા જ ખાય છે, બકરી તો પાંદડા જ ખાય, એ અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ ખાય, અને એને પોતાનું ચામડું, એનું ચામડું ખેંચી લેવામાં આવે તો જે બકરીને ખાય છે એની શું દશા થશે? સાહેબ કહે છે એની શું દશા? તમને સમજાય છે? કઈ સમજાય છે? આ જીવન મળ્યું છે સુખથી જીવવા મળ્યું છે. પોતે પણ સુખથી જીવીએ અને બીજાને સુખથી જીવવા દઈએ, પ્રેમથી રહીએ, દયા કરુણાને ધારણ કરીએ, એ પ્રમાણે માનવ ધર્મને ધારણ કરી આ જીવનને જીવીએ તો અર્થ તરફ તમારે ભાગવું નહીં પડે, અર્થ તમારી તરફ ભાગતો આવશે. જે કઈ કર્મ કરતા હોય એ કર્મ કરતા રહેવું પડશે, અને એ કર્મ કરતા કરતા અર્થનું ઉપાર્જન તમને થવા લાગશે.